વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ એમાં સ્વાધ્યાય 3.3 શીખીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો ચાલો શીખીએ સ્વાધ્યાય 3.3। એમાં પ્રશ્ન 1 સમાંતરબાદ ચતુષ્કોણ ABCD આપેલ છે। तो अहींया समांतरबाद चतुष्कोण ABCD आपेल छे। दरेक विधानने तेमो उपयोग करवामां आवेल व्याख्या अथवा गुणधर्मनो उपयोग करीने पूरुं करो। तो अहींया जे विधानो आपेला छे एने आपणे पूरा करवाना छे। तो सौथी पहेला आपणे आपेलुं छे AD बराबर। तो AD ना बराबर શું થાય, કઈ બાજુ AD ના બરાબર થાય? તો સમાંતરબાદ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુના માપ સમાન હોય છે માટે AD ની સામેની બાજુ થશે BC। તો અહીંયા આવશે BC। એ જ રીતે અહીંયા આપણે જોઈશું ખૂણો DCB। તો ખૂણો DCB એના બરાબર એટલે કે એના જેટલા માપનો ખૂણો કયો થશે? તો આ જે DCB એટલે આ ખૂણો થશે। તો એની સામેનો ખૂણો વિદ્યાર્થી મિત્રો એટલા જ માપનો હોય કેમ કે સમાંતરબાદ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાના માપ સરખા હોય છે। તો આ ખૂણાનું નામ આપણે લખીશું ખૂણો DAB। ખૂણો DAB અથવા આ જ ખૂણાને વિદ્યાર્થી મિત્રો આપણે બીજું નામ આપવું હોય તો ખૂણો BAD પણ લખી શકીએ। BAD ખૂણો BAD એ વચ્ચે આવવો જોઈએ। હવે ત્રીજું OC બરાબર ખાલી જગ્યા। OC બરાબર ખાલી જગ્યા। તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જોયા વિકર્ણોનો ગુણધર્મ વિકર્ણો વિશે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે। તો OC બરાબર AO થાય AO। એના પછી ચોથું માપખૂણો DAB। માપખૂણો DAB વત્તા માપખૂણો CDA। CDA માપખૂણો DAB આ થશે અને માપખૂણો CDA આ થશે। તો બંનેના માપનો સરવાળો કેટલો થાય? તો આપણે શીખ્યા કે સમાંતરબાદ ચતુષ્કોણની અંદર પાસેના ખૂણા પૂરક કોણ હોય છે માટે જો પૂરક કોણ હોય તો તેમનો સરવાળો 180 અંશ થાય છે। તો એના પછી આગળ આપણે જોઈએ પ્રશ્ન 2 નીચેના સમાંતરબાદ ચતુષ્કોણમાં x, y અને z ના મૂલ્ય શોધો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો x, y અને z શોધવાના છે અને x, y, z ના મૂલ્યો શોધવા માટે આપણે સમાંતરબાદ ચતુષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે અહીંયા। તો અહીં પહેલી આકૃતિની અંદર આપણે જોઈએ તો ચતુષ્કોણ ABCD માં માપખૂણો B બરાબર 100 અંશ આપેલા છે અને સમાંતરબાદ ચતુષ્કોણની અંદર વિદ્યાર્થી મિત્રો સામસામેના ખૂણા સરખા હોય છે માટે અહીંયા આપણે લખીએ કે સમાંતરબાદ ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય છે માટે માપખૂણો B = માપખૂણો D। માપખૂણો B બરાબર માપખૂણો D માટે માપખૂણો D બરાબર 100 અંશ થાય કેમ કે માપખૂણો B અહીંયા 100 અંશ આપેલો છે માટે માપખૂણો D એ 100 અંશ થાય। તો અહીંયા માપખૂણો D આપણને મળ્યો। તો માપખૂણો D એટલે વિદ્યાર્થી મિત્રો y બરાબર 100 અંશ થશે। તો y બરાબર 100 અંશ થશે। એના પછી અહીંયા આપણે જોઈશું તો માપખૂણો D અને માપખૂણો A પૂરક કોણ છે। પૂરક કોણ છે માટે બંનેનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 180 અંશ થાય। માપખૂણો D બરાબર 180 અંશ થાય। પરંતુ અહીંયા આપણને માપખૂણો D એ 100 અંશ આપેલો છે। માપખૂણો D એટલે કે y બરાબર 100 અંશ આપેલો છે માટે આપણે અહીંયા લખીએ કે માપખૂણો A વત્તા માપખૂણો D એટલે 100 અંશ બરાબર 180 અંશ માટે માપખૂણો A આપણને વિદ્યાર્થી મિત્રો મળશે 180 અંશ ઓછા 100 એટલે 80 અંશ મળશે બરોબર। માપખૂણો A માટે Z બરાબર 80 અંશ કહેવાય। તો આપણને મળી ગયો y અને z। હવે વિદ્યાર્થી મિત્રો આપણે x શોધવાનો છે। સમાંતરબાદ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણા સમાન હોય માટે z અને x બંને સમાન થશે। તો z બરાબર x અને અહીં z બરાબર વિદ્યાર્થી મિત્રો 80 અંશ છે માટે x બરાબર 80 અંશ થાય। આમ અહીં x બરાબર 80 અંશ પછી y બરાબર 100 અંશ અને z બરાબર 80 અંશ થાય। એના પછી બીજી આકૃતિ। તો અહીં બીજી આકૃતિને આપણે નામ આપી દઈએ તો A
બી સી ડી અને અહીંયા જે કિરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો એને આપણે ઈ નામ આપી દઈએ આગળ. તો હવે અહીંયા આપણે એક્સ વાય ઝેડ ના મૂલ્યો શોધવાના છે અને જો માપખૂણો એ વિદ્યાર્થી મિત્રો આપણને 50° આપેલો છે. તો સૌથી પહેલા આપણે સમાંતરબાદ ચતુષ્કોણની અંદર પાસેના ખૂણા એ પૂરક કોણ હોય છે એ નિયમનો ઉપયોગ કરીએ તો અહીંયા માપખૂણો એ વત્તા માપખૂણો બી બરાબર 180° થાય અને અહીંયા માપખૂણો એ આપણને 50° આપેલો છે માટે 50 વત્તા માપખૂણો બી બરાબર 180° માટે માપખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 180° ઓછા 50°. હવે 180 માંથી 50 બાદ થશે તો વિદ્યાર્થી મિત્રો 130° આવશે. તો માપખૂણો બી બરાબર 130° થાય. તો અહીંયા માપખૂણો બી એ 130° છે. હવે માપખૂણો ડી એ બી નો સામસામેનો ખૂણો કહેવાય. તો સમાંતરબાદ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાના માપ સમાન હોય છે માટે માપખૂણો બી ઇઝ ઇક્વલ ટુ માપખૂણો ડી થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો માપખૂણો બી નું માપ આપણને 130° આપેલું છે માટે માપખૂણા ડી નું માપ પણ 130° થશે. હવે અહીંયા માપખૂણો બી એટલે વિદ્યાર્થી મિત્રો એક્સ માટે એક્સ બરાબર 130 આપણને મળ્યા કહેવાય અને વાય બરાબર અહીંયા ડી છે તો y બરાબર 130° કહેવાય. તો આમ x અને y બંને ખૂણાના માપ 130 છે. હવે આપણે z શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે જો z શોધવું હોય તો z નું મૂલ્ય એ વિદ્યાર્થી મિત્રો અહીંયા y ના જેટલું જ થશે કેમ કે બે સમાંતર રેખાઓ હોય એની છેદિકાથી બનતા અહીંયા યુગ્મ કોણો કહેવાય. તો અહીંયા z બને છે આમ z બને છે બરોબર. તો બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણો કહેવાય માટે y અને z બંને સમાન હોય તો અહીંયા આપણે લખીએ કે માપખૂણો d અને માપખૂણો DCE તો બંને યુગ્મ કોણની જોડ છે માટે બંનેના માપ સમાન હોય. માપખૂણો D બરાબર માપખૂણો DCE અને આપણને માપખૂણો D નું માપ 130° આપેલું છે માટે માપખૂણો DCE બરાબર 130° થશે માટે અહીંયા z બરાબર 130° થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે x y અને z શોધવાના છે. એના પછી ત્રીજી આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજી આકૃતિની અંદર પણ સમાંતરબાદ ચતુષ્કોણ આપેલો છે. એનું આપણે સૌથી પહેલા નામકરણ કરી દઈએ તો a b c d અને મધ્યની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે p નામ આપી દઈએ. તો નામકરણ આપણે આપણી રીતે કરી શકીએ છીએ. અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ તો કયા ખૂણાનું માપ આપેલું છે. તો ખૂણો C એટલે કે ખૂણો DCP આ ખૂણાનું માપ આપેલું છે 30° અને બીજું અહીંયા ખૂણો APB એ કાટખૂણો આપેલો છે વિદ્યાર્થી મિત્રો માટે એ 90 છે બરોબર. કાટખૂણો એટલે 90 આપેલો છે. હવે આપણે x શોધવાનો છે. તો અહીંયા આપણે જોઈશું તો રેખાખંડ AC અને રેખાખંડ DB એ બંને એકબીજાને છેદે છે. તો અહીંયા બે ખૂણા ખૂણો DPC અને ખૂણો APB એકબીજાના અભિકોણો કહેવાય. તો અહીંયા લખીએ કે માપખૂણો APB અને માપખૂણો DPC એ અભિકોણોની જોડ છે. અભિકોણોની જોડ છે માટે માપખૂણો APB બરાબર માપખૂણો DPC થાય. પરંતુ એ આપણે જોઈએ તો માપખૂણો APB એ 90° આપેલો છે માટે માપખૂણો DPC માટે માપખૂણો DPC બરાબર 90° થાય. માટે અહીંયા માપખૂણો DPC એ x છે માટે x બરાબર 90° થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે x આપણને 90° મળી ગયો અને અહીંયા ખૂણો DCP એ 30° છે માટે y શોધવાનો છે. તો આપણે ત્રિકોણ DPC માં ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરીએ તો માપખૂણો DPC વત્તા માપખૂણો PCD વત્તા માપખૂણો CDP બરાબર 180°. અહીં આપણે જોઈશું તો માપખૂણો DPC એ 90° છે અને માપખૂણો PCD એ 30° છે અને માપખૂણો CDP એ શોધવાનો છે જે y આપેલો છે. તો અહીંયા આપણે એની જગ્યાએ y લખી દઈએ. હવે 90 ને 30 વિદ્યાર્થી મિત્રો 120 થશે વત્તા y બરાબર 180° માટે y બરાબર 180° માંથી આપણે 120° બાદ કરવાના છે માટે y બરાબર 60° થશે બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે z શોધવાનો છે. આપણને y અને x મળી ગયો. હવે આપણે
ઝેડ શોધવાનો છે. તો અહીં આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે y બરાબર આપણને 60° મળ્યા છે અને હવે આપણે ઝેડ શોધવાનો છે. તો અહીં આપણે બે રેખાઓ, રેખા AB અને રેખા CD ની છેદિકા જો આપણે વિચારીએ તો રેખા BD છે. બે રેખાઓની છેદિકા રેખા BD થી બનતા યુગ્મ કોણોની જોડ તો અહીંયા y અને z થશે. ઊંધો z બને છે. અહીંયા આ બે રેખાઓની છેદિકા રેખા BD થી બે યુગ્મ કોણોની જોડ બને છે y અને z. તો વિદ્યાર્થી મિત્રો y બરાબર 60° છે માટે z બરાબર પણ 60° થાય. બરોબર, બંને એ યુગ્મ કોણોની જોડ છે માટે z બરાબર પણ 60° થશે. માટે z બરાબર 60°. એના પછી ચોથી આકૃતિ. તો અહીંયા ચોથી આકૃતિમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે નામ આપી દઈએ A B C. અહીંયા નામ આપીશું A B C D. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો સમાંતરબાદ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે માટે માપ ખૂણો B બરાબર અહીંયા 80° આપેલા છે માટે માપ ખૂણો D પણ 80° થાય. કેમ કે સામસામેના ખૂણાઓના માપ અહીંયા સમાન હોય છે. બરોબર, માપ ખૂણો B બરાબર માપ ખૂણો D, એટલા માટે માપ ખૂણો D પણ 80° થાય. એના પછી આગળ જોઈએ આપણે તો સમાંતરબાદ ચતુષ્કોણની અંદર પાસેના ખૂણા પૂરક કોણ હોય છે માટે માપ ખૂણો A વત્તા માપ ખૂણો D બરાબર 180° થાય. પાસેના ખૂણા પૂરક કોણ હોય છે માટે બંનેનો સરવાળો 180° થાય. તો અહીંયા આપણને માપ ખૂણો D એ 80° મળેલ છે માટે માપ ખૂણો A વત્તા 80° બરાબર 180° માટે માપ ખૂણો A બરાબર 180° ઓછા 80° માટે અહીંયા 100° આવશે માપ ખૂણો A. તો વિદ્યાર્થી મિત્રો માપ ખૂણો A એટલે x બરાબર 100° આપણને મળશે. તો અહીંયા આપણે લખીશું કે x બરાબર 100°. બરોબર. હવે આગળ આપણે જોઈએ તો સમાંતરબાદ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે માટે અહીંયા માપ ખૂણો C પણ 100° થશે. બરોબર, તો અહીંયા સામસામેના ખૂણા સમાન હોય માટે માપ ખૂણો A ઇઝ ઇક્વલ ટુ માપ ખૂણો C માટે માપ ખૂણો C બરાબર 100° થાય. હવે અહીંયા આપણે જોઈશું કે આ બે ખૂણા એ રૈખિક જોડના ખૂણા છે માટે બંનેનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 180 થશે. તો અહીંયા આપણે લખીએ કે માપ ખૂણો C વત્તા Z બરાબર 180° અને અહીંયા આપણને માપ ખૂણો C એ 100° આપેલો છે વત્તા Z બરાબર 180° માટે Z બરાબર 180° ઓછા 100 માટે Z બરાબર 80° થાય. આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો અહીંયા x આપણને 100° મળ્યો અને y આપણને 80° મળ્યો. માપ ખૂણો D 80° માટે y 80° અને z પણ આપણને 80° મળ્યો. એના પછી વિદ્યાર્થી મિત્રો પાંચમી આકૃતિ. તો અહીંયા પણ આપણે નામકરણ આપી દઈએ A B C D. તો અહીં પણ સમાંતરબાદ ચતુષ્કોણ ABCD માં સામસામેના ખૂણા સરખા હોય છે માટે ખૂણો B અને ખૂણો D ના માપ પણ સરખા હોય. તો માપ ખૂણો B બરાબર માપ ખૂણો D અને માપ ખૂણો B ઇઝ ઇક્વલ ટુ અહીંયા 112° આપેલો છે માટે માપ ખૂણો D પણ અહીંયા 112° થાય. બરોબર. હવે માપ ખૂણો D એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા y આપેલો છે y બરાબર 112° થશે. હવે આપણે ત્રિકોણ DAC માં વિચારીએ તો ત્રિકોણ DAC માં ત્રણેય ખૂણાના માપનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 180 થાય ત્રિકોણના. તો અહીંયા આપણે લખીએ y વત્તા માપ ખૂણો A વત્તા x બરાબર 180° છે. તો y અહીંયા વિદ્યાર્થી મિત્રો 112° છે અને માપ ખૂણો A અહીંયા આપણને જે આપેલું છે એ 40° છે. એ જ રીતે અહીંયા x આપણે શોધવાનો છે બરાબર 180°. વિદ્યાર્થી મિત્રો 112 અને 40 એટલે 152 થશે વત્તા x બરાબર 180° માટે x બરાબર 180° ઓછા 152 થશે. 180 માંથી વિદ્યાર્થી મિત્રો 152 કાઢીશું તો આપણને 28° મળશે માટે x બરાબર 28° આપણને મળે. તો અહીંયા આપણે જોઈએ x બરાબર 28° થાય. તો અહીંયા આપણે 28° લખી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે z શોધવાનો છે. આપણને x મળી ગયો, y મળી ગયો અને z શોધવાનો છે. તો અહીંયા આપણે વિચારીએ તો આ જે બે રેખાઓ છે રેખા DC અને રેખા AB ની છેદિકા રેખા CA
થી બનતા યુગ્મ કોણોની જોડ કહેવાય. અહીંયા z બને છે માટે થી બનતા યુગ્મ કોણોની જોડ કહેવાય. તો x અને z એ યુગ્મ કોણની જોડ કહેવાય. તો ખૂણો અહીંયા x અને ખૂણો z એ યુગ્મ કોણોની જોડ છે. માટે અહીં x બરાબર z થશે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો x બરાબર 28° આપેલા છે માટે z બરાબર પણ 28° થશે. તો આમ આપણે x y z શોધવાના છે. અહીંયા